ભાઈ પ્રમોદભાઈ કરીને એક ઇન્સ્ટાગ્રામ જોવે છે મારી વિડીયો. એ ભાઈએ મને આજે મેસેજ કર્યો કાલે રાતે 10 વાગે 10:30 વાગે કે ભાઈ પ્રકાશભાઈ પોર્ટરની અંદર ને અમુક લોકો ભાડા ઉપાડે છે, પોતે જ સામાન ઉપાડે ને પોતે જ મૂકે છે અને 50 કિલોની ઉપરનું બી સામાન હોય તોય રિક્ષાવાળા ઉપાડીને જતા રહે છે. એમાં ના કોઈ એક્સ્ટ્રા ચાર્જ માંગે છે અને ના કંઈક માંગે છે. તો એમાં કોની ભૂલ કહેવાય? આપણી ભૂલ કહેવાય કે ભાઈ એ કસ્ટમરની ભૂલ કહેવાય. કસ્ટમરને એકવાર તમે જેવી આદત પાડશો એવી પડવાની છે. એટલે મેં હજુ સુધી એક્સ્ટ્રા ચાર્જ લીધા વગર સામાન ઉતાર્યો પણ નથી. એક્સ્ટ્રા ચાર્જ લીધા વગર સામાન બી નહીં ઉતાર્યો મેં. અને 50 કિલોની વધારે સામાન હોય તો હું ચોખ્ખું એ દઉં, સાહેબ તમે રાઈડ કેન્સલ કરી દો, કાં તો કંપનીમાં કોલ કરીને કહી દો કોઈ 50 કિલોની ઉપર સામાન છે. આ રિક્ષાવાળા ભાઈ ના પાડે છે. અગર કંપનીવાળા એમ કહે ને કે ઉપાડી લઈ જાઓ તો હું ઉપાડી લઈ. કંપનીવાળો ચોખ્ખું જ ના પાડે દે, બોલે આપકો બડા ગાડી કરના પડેગા. એટલે સીધી વસ્તુ છે, તમે સીધા કંપનીના કોન્ટેક્ટમાં છો. એ જો તમારું સામાન પકડાશે, ગાડી રોકાશે, તમારો ફોલ્ડ આવશે, 50 કિલોની અંદર હશે તો તમે પોલીસવાળાને કહી શકશો કે ભાઈ 50 કિલોની અંદરનું સામાન છે અને તમારે સામાન ઉપાડવાની કંઈ જરૂર નથી. એટલે આ જે પણ પોર્ટર ચલાવતા હોય ને આપણા રિક્ષાની અંદર, એ બધાને આ વિડીયો શેર કરજો. જય હિન્દ, જય સિયારામ. અને એ ભાઈએ જે પ્રમોદભાઈએ સારી વાત કરી કે ભાઈ પ્રકાશભાઈ તમે વિડીયો બનાવી નાખો, એટલે લોકોને અમુક લોકોને ખબર નથી કે ભાઈ પોર્ટરમાં આપણે રિક્ષાવાળાને સામાન ઉતારવાનું ના હોય અને ચડાવવાનું ના હોય. અને આ જો સ્ક્રીનશોટ બી નાખું છું લાસ્ટમાં. જય હિન્દ, જય સિયારામ.